મહેસાણા જિલ્લાના બાસણા ખાતે આવેલી શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરકારી અધિકારીઓ, શૈક્ષણિક વિભાગના પદાધિકારીઓ અને ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 6માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની અંતર્ગત મહેસાણા જિલ્લાના બાસણા ગામે આવેલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી S.K. દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા BRC મેહુલભાઈ ચૌધરી, પ્રવીણભાઈ દરજી તેમજ ક્લસ્ટર કોઓર્ડિનેટર નિલેશભાઈ સથવારા સહિતના મહાનુભાવો પ્રાર્થના ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ મળતા બાળકોના આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે દરેક બાળકને શિક્ષણની સમાન તક મળવી જોઈએ અને ખાસ કરીને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવી સમયની જરૂરિયાત છે. કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાજેશભાઈ પટેલે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વાલીઓને સંબોધતા મહાનુભાવોએ બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા અને સરકાર દ્વારા મળતી વિવિધ શૈક્ષણિક સુવિધાઓનો લાભ લેવા અપીલ કરી હતી. બાળકો શિક્ષણ મેળવવા માટે અને પોતાનો સર્વાંગીણ વિકાસ કરવા માટે અહીં આવ્યા છે અને 5મા ધોરણમાં એટલે કે ખૂબ જ નાની વયે CETની પરીક્ષા આપી અને અહીંયા એન્ટ્રન્સ એક્ઝામ આપીને પાસ થઈને ધોરણ 6માં એડમિશન લીધું છે. મમ્મી પપ્પા વગર અને પરિવાર વગર અહીંયા રહેવું એ ખૂબ જ કાઠું છે. અમે પણ જાણીએ છીએ કે ઇટ્સ વેરી ટફ ટાસ્ક, પણ છતાં પણ એ બાળકો અહીંયા ખૂબ ખુશી દરેક શિક્ષકો સાથે પોતાના પરિવારની જેમ ભળી ગયા છે અને બધાની સાથે હળી મળીને એકબીજાની મદદ કરવાની ભાવના સાથે અહીં રહી રહ્યા છે. એ વાતનો ખૂબ જ આનંદ છે અને ગર્વ પણ થાય છે કે આવી સ્કૂલમાં અમને જોબ કરવાનો મોકો મળ્યો છે. થેન્ક યુ. હવે જે પણ અહીંયા મહેમાન આજ રોજ તારીખ 23/6/2026 ના રોજ શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ બાસણા ખાતે સરકાર શ્રી દ્વારા યોજાતો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારના અધિકારી તરીકે સત્કાર એ દેસાઈ સાહેબ જેઓ અંડર સેક્રેટરી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ વતી હાજર રહેલા હતા. આ ઉપરાંત જિલ્લાના BRC મેહુલભાઈ ચૌધરી તથા પ્રવીણભાઈ દરજી અને ક્લસ્ટર કોઓર્ડિનેટર શ્રી નિલેશભાઈ સથવારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય મહેમાનશ્રી અને અધિકારીઓનું સ્વાગત પ્રાર્થના ગીત અને સ્વાગત દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકોને જે નવા પ્રવેશ પામેલા બાળકો છે એમને પોતાની શૈક્ષણિક કીટનું વિતરણ કરી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સમાપન છેલ્લે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવ્યું તથા મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા ધોરણ 6માં પ્રવેશ પામેલા બાળકોને પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ હાંસલ કરે એ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ શું હોય? આ પ્રવેશોત્સવ યોજવા પાછળનું સરકારનું મુખ્ય ધ્યેય બાળકીઓને અભ્યાસમાં સમાન તક મળી રહે તથા વિદ્યાર્થીનીઓ જેમને સમાન તકોના લીધે પોતાના ભવિષ્યનું નિર્માણ કરી શકે એ હેતુસર સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી અને પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવી રહેલ છે. બાળકોને શું સંદેશો આપશો? બાળકોને એક જ સંદેશ છે કે સરકારશ્રી દ્વારા આ પ્રયત્નો છે એમાં બધા વાલીશ્રી તથા બાળકો ઉત્સાહસભર પોતાના બાળકોને અભ્યાસ માટે શાળામાં મોકલે તથા તેમના ભવિષ્યનું ચિંતન અને જતન કરવા માટે શૈક્ષણિક સામગ્રીઓ સરકારશ્રી દ્વારા જે અપાય છે તેનો ઉપયોગ કરી બાળકોનું ભવિષ્ય સુધારે. આજે આપણી શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ખૂબ જ પવિત્ર અને આનંદદાયક અવસર છે. આ શુભ પ્રસંગે મને મારા વિચારો રજૂ કરવાની તક મળી છે, તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. શાળા પ્રવેશોત્સવ એટલે જ્ઞાનના પ્રકાશ તરફ પગલું માંડવાનો ઉત્સવ. આમ તો જીવનમાં ઘણા ઉત્સવ આવતા હોય છે, પરંતુ સુસંસ્કૃત સમાજને ઘડવા શાળા પ્રવેશોત્સવ ખૂબ જ મહત્વનો ગણાય છે. જ્યારે નાના ભૂલકાઓ પોતાના ભવિષ્યના સુનેહરા સપના
આપે છે. માટે વિશ્વને બદલવા કન્યા કેળવણી અને દરેક બાળકને શિક્ષણ આપવું જરૂરી છે. એક દીકરી ભણશે તો બે કુળ દેતા હશે. એના પગ ઉપર ઊભી રહી લાચાર નહીં રહે, જીવનમાં ઊંચાઈના શિખરો સર કરશે. માટે આવો બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈએ. તો આપણે બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈશું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.